દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હાલ ચોમાસાની સિઝન છે। હવામાન ખાતાની આગાહી કરી હતી કે સમગ્ર ગુજરાતભરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। કોઈ નથી તે 3 દિવસથી સમગ્ર ગુજરાત ચોમાસાની લપેટમાં છે। કરોડો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે। ત્યારે વડોદરા શહેરમાં લોકો ઘરના બેઘર થઈ ગયા। ત્યારે સયાજીગંજ ખાતે આવેલ 60 વર્ષ જૂની એમ્બેસેડર સ્વીટ માર્ટ આવેલી છે। તેમાં 30 માણસનો સ્ટાફ છે। તેમના માલિક અમરભાઈએ જણાવ્યું હતું કે 25 લાખ રૂપિયાનો નુકસાન થયું છે। 30 માણસનો સ્ટાફ છે। અમો સરકારને રજૂઆત કરીશું। અમોને વળતર આપો। વર્ષોથી અમો આ દુકાન ચલાવીએ છે। અમારું ગુજરાન ચાલે છે। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। કયો વિસ્તાર છે? આ સયાજીગંજ એમ્બેસેડર છે। એમ્બેસેડર સ્વીટ માર્ટ છે। જૂની અને જાણીતી દુકાન છે અમારી। આ વર્ષો જૂની છે। લગભગ સમજો ને કે 50-60 વર્ષ જૂની આ દુકાન છે। હવે આ દર વર્ષે અમારે જ્યારે બી પ્રોબ્લેમ થાય, જરા બી વરસાદ આવે એટલે અમને ટેન્શન થઈ જાય કે અમારી દુકાનમાં પાણી આવશે। એટલો નીચો વિસ્તાર છે। પ્રી મોન્સૂન કામગીરી કશું થતી નથી અને આ વખતે તો હદ જ વટાવી નાખી છે કે એટલું બધું નુકસાન થયું છે કે પૂછો નહીં વાત। બધા ફોટા બી તમને બી બતાવ્યા। બધા ફોટાને કેટલું બધું નુકસાન છે। બધા ફ્રીજ ખરાબ થઈ ગયા, બધા અંદરના પાર્ટ્સ બધા ખરાબ થઈ ગયા, બધા ફર્નિચર ખરાબ થઈ ગયા। લાખો રૂપિયાનું મારું નુકસાન થઈ ગયું છે। આશરે કેટલું નુકસાન થયું? આશરે મારા હિસાબથી કે હમણાં હજુ તો અમે ચાલુ જ કર્યું છે હમણાં જોવાનું બધું, એટલે મારા હિસાબથી 25-30 લાખનું નુકસાન હશે। એટલે મારે સરકારથી અપીલ છે કે ભાઈ અમને આનું વળતર આપે કંઈ બી કરીને, કારણ કે આ આટલું મોટું નુકસાન, આટલો મોટો સ્ટાફને આ બધું કેવી રીતે અમારે મેન્શન કરો? તમે સરકારને રજૂઆત કરી? અમે હજુ તો હમણાં ખોલી જ છે। હવે સરકારને રજૂઆત કરીશું। હજુ બધું હમણાં અમે પેપર બનાવીને બધું સરકાર સામે મૂકીશું, બધા ફોટાને બધું મૂકીશું। પછી આપણે જોઈએ આગળ સરકાર શું કરે છે, કેટલી હેલ્પ કરે છે અમારી। શું નામ તમારું? અમરભાઈ શાહજી।